વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર બીજો. હવે દાખલા નંબર બીજામાં આપણને શું કીધું છે કે આપણને ગુણોત્તર આપ્યા છે અને ટકાવારીમાં ગોતવાનું કીધું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પર દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે ગમે ત્યારે યાદ રાખો કે ટકાવારીમાં રૂપાંતર કરવાનું કે એટલે 100 વડે ગુણી નાખવાનું. ટકાવારી આપી હોય તો 100 વડે ભાંગી નાખવાનું. તો અહીંયા આપણને શું આપ્યું છે તો કે આપણને ટકાવારીમાં રૂપાંતર કરવાનું કીધું છે. તો હું આને આ રીતે લખી શકું, બરાબર. 3/4 ગુણોત્તરને આપણે અંશ છેદમાં લખી શકીએ, એને ગુણ્યા 100. જો ફરી યાદ રાખો, ટકાવારીમાં રૂપાંતર કરવાનું કે મતલબ ટકાવારી ગોતવાની કે તો 100 વડે ગુણી નાખવાનું. ટકા આપેલા હોય, આગલા ઘણા બધા દાખલામાં ટકા આપેલા હશે તો આપણે એને 100 વડે ભાંગી દઈશું. અને એ સિવાય આપણે એક નવી રીત શીખશું જેનું નામ છે ત્રિરાશિ. તો એ આપણને વધુ સરળ રહેશે. તો અહીંયા આપણે શું કરી શકીએ, આ ગુણાકાર છે એટલે 4 આના છેદમાં છે તો 100 ના ભાગ પડે. 25 ચોક 100, 4 અને 4 ઉડી ગયા તો વધ્યા 3 ગુણ્યા 25. 25 તેરી 75%. અહીંયા પણ તમે ટકા લગાડી શકો. શા માટે? કારણ કે આપણે 100 વડે ગુણ્યા 100 આવ્યા ક્યાંથી દાખલામાં, એમને તો મજા આવે ત્યાંથી તો ન મૂકી શકાય. એટલા માટે આપણને જવાબ મળી ગયો 75%. સેમ વસ્તુ આપણે અહીંયા કરી શકીએ. આને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ, 2/3 એને ગુણ્યા 100. હવે 3 ના 100 વાયરે કે ભાગ ચાલતા નથી. અહીંયા આપણે 33.33 કરવાના નથી. તો અહીંયા આપણે લખી શકીએ 100 ગુણ્યા 2 એટલે કે 200/3. અહીંયા આપણે ટકાની સિમ્બોલ લગાડી દઈએ, અહીંયા પણ ટકાનો સિમ્બોલ લગાડી દઈએ. હવે કેટલા તેરી 200? તો એ પણ પ્રોબ્લેમેટિક છે, 66 પોઈન્ટ સમથિંગ થાય. એના બદલે આપણે શું કરી શકીએ, અહીંયા આપણે ભાગાકાર કરી શકીએ. અહીંયા 200, અહીંયા ભાગ્યા 3. પેલો ભાગ ક્યાં ચાલશે? 3 6 ને 18. 20 માંથી 18 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 0. ફરી ભાગ ચાલ્યો, 3 6 18. ફરી વધ્યા 2, ઉપર સંખ્યા પતી ગઈ. તો હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર અહીંયા દાખલો અટકાવી દીધો છે. તો આપણે આને ઘડિયાળની દિશાની જેમ લખી લઈએ. તો પેલા શું લખશું આપણે? તો કે 66, પછી ક્યાં પહોંચ્યા? તો કે 2, અને પછી ક્યાં પહોંચ્યા? તો કે 3, એટલે કે 66.2%. હવે જો આને એક સ્ટેપ હજી આગળ લઈ જવું હોય, જે જનરલી આપણે કરીએ છીએ, તમને કોઈ એમ પૂછે કે તમારે 7મા ધોરણમાં કેટલા ટકા આવ્યા હતા, તો તમે અપૂર્ણાંક નહીં બોલો, તમે એમ કહેશો 66.2/3 આવ્યા હતા કે 90.9 અષ્ટમાંશ આવ્યા હતા. એવું આપણે કાંઈ નહીં બોલીએ. આપણે શું બોલશું? 90.35, 92.32 પોઈન્ટ બોલશું. તો એ પોઈન્ટ વાળું ફેરવવું હોય તો આ દાખલાને એક સ્ટેપ આપણે આગળ લઈ જવું પડે. જો અહીંયા હું આ જવાબનું મેં બોક્સ એટલા માટે બનાવ્યું કે તમારી ટેક્સ્ટ બુક છે, જે ચોપડી છે એની પાછળ આ જ જવાબ આપ્યો છે. આનાથી એક સ્ટેપ નીચે નથી લઈ ગયા, પણ આપણે નવું એક સ્ટેપ શીખી લે. નવું તો નથી, જૂનું જ છે, પણ પોઈન્ટ વાળો ભાગાકાર. હવે અહીંયા સંખ્યા પૂરી થઈ ગઈ, ઉપર અહીંયા કઈ નથી, ઉપરથી 0 ઉતારું તો અહીંયા આવ્યું પોઈન્ટ. ફરી ક્યાં ભાગ ચાલશે? 3 6 18. ફરી વધ્યા 2, ઉપરથી ઉતાર્યું 0. હવે બીજી વાર 0 ઉતારો ત્યારે પાછો પોઈન્ટ મૂકવાની જરૂર નથી. તો 3 6 18. અને જનરલી આપણે શું કરીએ છીએ, હવે આ દાખલો ચાલવાનો જ છે, કદાચ આખો બોર્ડ ભરી લઈશ તો 66.66 આવી જ રાખશે. તો ભાગાકારમાં આપણે શું કરીએ છીએ, પોઈન્ટ પછી 2 સંખ્યા સુધી જઈએ, પોઈન્ટ પછી 2 સંખ્યા, તો આપણને નવો જવાબ મળ્યો 66.66. હવે તમને એમ થશે સર બંનેમાંથી સાચો કયો? ચોપડીની પાછળ આપ્યો એ કે આપણે ગોઈતો એ? બંને સાચા. આને આપણે અપૂર્ણાંકમાં લખ્યો છે, આને પોઈન્ટમાં લખ્યો છે. આ દાખલામાં એવું કઈ કરવું નહોતું પડ્યું, કારણ કે અપૂર્ણાંક હતા ને પૂરા ટકા મળતા હતા. પણ જનરલી આપણને જેમાં માગે એમાં જવાબ દેવાનો. મેં તમને 2 રીત શીખવાડી દીધી. પેલો ભાગાકાર આપણે જે રફ કામનો કર્યો છે એ ગણવાની જરૂર નથી, અને આપણે ઇરેઝ કરી દઈએ. વિડીયોને પોઝ કરી બંને દાખલા તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે બીજા પછી ત્રીજા દાખલાની લિંક ફોટો સ્વરૂપે ડિસ્પ્લેમાં થોડી જ વારમાં આવી જશે. અને સાથે સાથે તમને એ રીતે ના મળે તો પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.